અંકલેશ્વર બ્રિજનગર બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉઠી હતી। બાજુમાં આવેલ કેબિનમાં અને લુહાર કેબિન ચપેટમાં આવી જતા એક તબક્કે આગે વિકરાળ રૂપ લીધું હતું। છેલ્લા 15 દિવસમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી હતી। અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન રોડ પર આવેલ બ્રિજ પાસે સોમવારની રાત્રિના અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવા સાથે બાજુમાં રહેલ લુહારના કેબિન સાથે અન્ય એક કેબિનને ચપેટમાં લઈ લેતા આગ વધુ ફેલાઈને વિકરાળ રૂપ લીધું હતું। સ્થાનિકો દ્વારા આ અંગે અંકલેશ્વર પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર સતત પાણીનો મારો અને ફોમ મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। જો કે આગના પગલે બંને કેબિનો સ્વાહા થઈ જતા શ્રમજીવી પર પડતા પાટું પડ્યું હતું તો આખી હતવીજ દૂર રહેતા સ્થાનિક રહીશોએ ગામમાં રાત વિતાવી પડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૃપાનગર હનુમાનવાડી નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી। છેલ્લા 15 દિવસમાં ઉપરાછાપરી ઘટના બની રહી છે। ખાસ કરીને અંડરગ્રાઉન્ડ લાઇન નાખ્યા બાદ આવી ઘટના વધવા પામી છે।